ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 31 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 31 જાન્યુઆરી 2026 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ભારતીય અખબાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 29 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન ન્યૂઝપેપર ડે મનાવાય છે. આ તારીખનું ઐતિહાસિક મહત્ત્વ છે કારણ કે ભારતમાં પહેલું પ્રિન્ટેડ અખબાર 1980માં આ દિવસે પ્રકાશિત થયું હતું. આ દિવસ ભારતમાં છાપેલ પત્રકારિતાની શરૂઆત દર્શાવે છે. સેકન્ડ નંબર છે, હાલમાં ભારતના પ્રથમ ફ્લેટ રોલ્ડ પ્રોડક્ટ્સ એલ્યુમિનિયમ યુનિટનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઓડિશાએ કર્યું છે. ઓડિશાના મિત્રો કેપિટલ છે ભુવનેશ્વર, સીએમ છે મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમબદી. મુખ્યમંત્રી મોહનચરણ માંઝીએ સંબલપુર જિલ્લાના લપંગામાં હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આદિત્ય એલ્યુમિનિયમ પ્લાન્ટમાં એફઆરપી એલ્યુમિનિયમ યુનિટનું ઉદ્ઘાટન કર્યું. ₹5,000 કરોડના ખર્ચે બનેલ આ પ્રોજેક્ટ દેશમાં આ પ્રકારની પ્રથમ સુવિધા છે. 3 નંબર છે, હાલમાં કયા રાજ્યએ 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મધ્યપ્રદેશે. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે ભોપાલમાં આયોજિત રાજ્ય સ્તરીય પ્રજાસત્તાક દિવસ સમારોહને સંબોધિત કરતા જાહેરાત કરી હતી કે 2026નું વર્ષ કૃષિ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. એમપીનું કેપિટલ છે ભોપાલ, સીએમ છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. ક્વેશ્ચન નંબર 4 છે, હાલમાં ગુજરાતના કયા જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ યુઆઈડીએઆઈ સાથે કરાર કરનાર પ્રથમ પોલીસ એજન્સી બની? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અમદાવાદ. બરાબર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ યુઆઈડીએઆઈ સાથે કરાર કરનાર પ્રથમ પોલીસ એજન્સી બની ગઈ છે. પથિક સોફ્ટવેરથી હોટેલ ચેક ઇન સુરક્ષિત અને પેપરલેસ બન્યું. હવે હોટલ, હોમ સ્ટે કે પેઇંગ ગેસ્ટમાં QR કોડ સ્કેન કરીને વેરિફિકેશન શક્ય બનશે. સમજી ગયા મિત્રો વાતને? મિત્રો પરીક્ષાઓ આવી રહી છે, એલઆરડી, પીએસઆઈ, સીસી, રેલવે, બરાબર, સાથે મિત્રો એસએસસી જીડી. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને અલગ અલગ મંથની અલગ અલગ સ્ટેન્ડર્ડ કરંટ અફેર્સની પીડીએફ મળશે. એમાં મિત્રો ઇકોનોમિક્સ, સ્પોર્ટ્સ, એવોર્ડ્સ, નિમણૂક, નિધન, બરાબર, આર્ટિકલ્સ બધું જ આવી જશે. કોઈ પણ પ્રશ્ન બહાર જશે નહીં. મારું કરંટ અફેર્સ 100% પૂછાય છે દરેક પરીક્ષાની અંદર. જો તમને પણ કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો એના માટે 9510411961 પર મેસેજ કરો. મિત્રો એક મહિનાની કરંટ અફેર્સનો ચાર્જ ખાલી ₹25 છે. ગઈ તમામ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જરૂર જોઈ લેજો. બરાબર, પહેલાં સબૂત જુઓ પછી તમે કરંટ અફેર લો. આપણે એકમાત્ર ચેનલ છે જે પહેલાં સબૂત બતાડીએ પછી કરંટ અફેર પ્રોવાઈડ કરીએ. બરાબર, તો પીડીએફ પહેલાં મિત્રો સબૂત જોઈ લો. સબૂત જોવા માટે આ નંબર પર મેસેજ કરો 9510411961. ગીધ સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમ માટે તાજેતરમાં કયા રાજ્યએ BNHS સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો ઝારખંડ રાઈટ આન્સર થશે. બરાબર, કયા રાજ્યએ કર્યા છે? ઝારખંડ રાઈટ આન્સર થશે. ઝારખંડનું મિત્રો કેપિટલ છે રાંચી, સીએમ છે હેમંત સોરેન, રાજ્યપાલ છે સંતોષ ગંગવાર. ઝારખંડના મુખ્ય વન્યજીવન વાર્ડન અને BNHSએ અત્યંત લુપ્તપ્રાય ઓરિએન્ટલ વ્હાઇટ બેક્ડ અને લોંગ બિલ્ડ ગીધના સંવર્ધન કાર્યક્રમને મજબૂત બનાવવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. હાલમાં ફ્રાન્સમાં નાઇટ ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સનો ખિતાબ કોને એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વિક્ટોરિયા બેકહેમને. ફ્રાન્સના સંસ્કૃતિ મંત્રાલયે પેરિસ કોચર વીક દરમિયાન આયોજિત એક સમારોહમાં વિક્ટોરિયા બેકહેમને નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સના બિરુદથી સન્માનિત કર્યા છે. મિત્રો વિક્ટોરિયા બેકહેમ મહાન ફૂટબોલર ડેવિડ બેકહેમના પત્ની છે. 7 છે, હાલમાં કયા રાજ્યએ વૈજ્ઞાનિક ગીગ વર્કર્સ વેલફેર ડેવલપમેન્ટ બોર્ડને સૂચિત કર્યું છે? તો
તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કર્ણાટક રાજ્ય. કર્ણાટકે 2025માં પસાર થયેલા ગીગ વર્કર્સ સામાજિક સુરક્ષા કાયદાના અમલીકરણની શરૂઆત તરીકે એક વૈધાનિક ગીગ વર્કર્સ કલ્યાણ વિકાસ બોર્ડને સૂચિત કર્યું છે. 8 નંબર છે, હાલમાં કોણે કસ્ટમ એઆઈ ઇન્ફરન્સ એક્સિલરેટર ચીપ MAIA200 લોન્ચ કરી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં માઇક્રોસોફ્ટે. કોણે કરી છે? માઇક્રોસોફ્ટે કરી. તો માઇક્રોસોફ્ટે MAIA200 લોન્ચ કર્યું, જે TSMCની 3nm પ્રક્રિયા પર બનેલ કસ્ટમ એઆઈ ઇન્ફરન્સ એક્સિલરેટર ચીપ છે, જેમાં FP4માં 140 બિલિયન ટ્રાન્ઝિસ્ટર અને 10 પેટાફ્લોપ્સ સુધીનો સમાવેશ થાય છે. 9 નંબર છે, હાલમાં ભારત અને કયા દેશે IEW 2026માં ઉર્જા સહયોગ પર સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કેનેડાએ. ભારત અને કેનેડાએ ઇન્ડિયા એનર્જી વીક 2026માં પરંપરાગત અને સ્વચ્છ ઉર્જામાં સહયોગ વધારવા માટે સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા. કેનેડાનું કેપિટલ છે ઓટાવા, કરન્સી છે કેનેડિયન ડોલર અને PM છે મિત્રો માર્ક કાર્ને. 10 નંબર છે, હાલમાં કયા રાજ્યના ઝાંખીએ પ્રજાસત્તાક દિવસ 2026ના ઝાંખીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મહારાષ્ટ્ર રાજ્યની. મહારાષ્ટ્રે ગુણોત્સવ આત્મનિર્ભરતાનું પ્રતીક થીમ પર આધારિત તેના ટેબ્લો માટે પ્રથમ ઇનામ જીત્યું, જે સાંસ્કૃતિક આત્મનિર્ભરતા દર્શાવે છે. પોપ્યુલર ચોઇસ એવોર્ડ્સમાં ગુજરાતના ટેબ્લોને પ્રથમ ઇનામ મળ્યું હતું. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ, CM છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. 11 છે, ડિજિટલ સેન્સસ 2027 હેઠળ સંપૂર્ણ ડિજિટલ ડેટા એન્ટ્રી હાંસલ કરનાર કેન્દ્ર સરકારે કયા રાજ્યને પ્રથમ રાજ્ય તરીકે જાહેર કર્યું? તો મિત્રો આમાં ગુજરાત રાઈટ આન્સર થશે. મિત્રો હાલમાં 33 વર્ષ પછી ગુજરાતને ફરી ટાઈગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું. ગુજરાતના મોઢેરા શહેરને ભારતના પ્રથમ ગ્રીન ટાઉન તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું. ગુજરાતમાં 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થયું. ગાંધીનગરમાં ભારતીય કૃત્રિમ ગુપ્તચર સંશોધન સંગઠનની સ્થાપના કરવામાં આવી. ગુજરાત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની 8 રમતોનું આયોજન કરશે. છત પર સૌર ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું. રાજધાની દિલ્હી ઉપરાંત ગુજરાતમાં ભારત ટેક્સીનું પાયલટ ઓપરેશન શરૂ થયું. ગાંધીનગરમાં અર્થ સમિટ 2025નું આયોજન થયું છે. 12 નંબર છે, હાલમાં અજીત પવારનું નિધન થયું છે. તેઓ કયા રાજ્યના ઉપમુખ્યમંત્રી હતા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મહારાષ્ટ્ર રાજ્યના. હવે અજીત પવાર વિશે થોડી માહિતી આપો મિત્રો. અજીત અનંતરાવ પવાર, એમનો જન્મ 22 જુલાઈ 1959ના રોજ થયું હતું અને એમનું મૃત્યુ 28 જાન્યુઆરી 2026ના રોજ થયું હતું. તેઓ એક વરિષ્ઠ ભારતીય રાજકારણી હતા. તેઓ મહારાષ્ટ્ર રાજ્યના ઉપમુખ્યમંત્રી, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે 5 વખત સેવા આપી હતી. નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને લોકોમાં પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાતા હતા. 5 વખત મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બન્યા. બારામતી વિધાનસભા બેઠકથી તેઓ ચૂંટાતા હતા. વિમાન દુર્ઘટનામાં બારામતીમાં જ એમનું નિધન થયું છે. 13 છે, હાલમાં ભારત અને કયા સંગઠન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ શરૂ થયા? વાટાઘાટો શરૂ થયો છે મિત્રો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે. રાઈટ આન્સર છે એમાં યુરોપિયન યુનિયન. હવે યુરોપિયન યુનિયનના 2 અધિકારીઓ આ વખતે પ્રજાસત્તાક દિવસ પર ભારતના મુખ્ય મહેમાન બન્યા હતા. એ બંને અધિકારીઓના નામ મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો, કારણ કે એમની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી હતી. તો હવે શું છે યુરોપિયન યુનિયન? તો યુરોપના દેશોનું આર્થિક રાજકીય સંગઠન છે મિત્રો. એની સ્થાપના 1993માં માસ્ટ્રિક્ટ સંધિ દ્વારા થઈ હતી. એનું મુખ્યાલય બ્રુસેલ્સ બેલ્જિયમમાં આવેલું છે. સભ્ય દેશો છે 27, ચલણ છે યુરો, બરાબર. અને UK 2020માં એનામાંથી બહાર નીકળી ગયો, જેને બ્રેક્ઝિટ તરીકે ઓળખવામાં આવ્યો. હાલમાં કયા દેશના ભૂતપૂર્વ પ્રથમ મહિલા કિમ ક્યોનને 20 મહિનાની સજા ફટકારવામાં આવી? તો દક્ષિણ કોરિયા રાઈટ આન્સર છે. ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી કિમ ક્યોનને ભ્રષ્ટાચારના કેસમાં દક્ષિણ કોરિયાની સિઓલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 20 મહિનાની જેલની સજા ફટકારી હતી. કિમ ક્યોન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યોલના પત્ની છે, જેમને ડિસેમ્બર 2024માં માર્શલ લો લાદવાનો પ્રયાસ કર્યા બાદ પદભ્રષ્ટ કરવામાં આવ્યા. 15 છે, કયા રાજ્ય સરકારે મિલકત નોંધણી માટે આધાર આધારિત પ્રમાણીકરણ ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો? ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. ઉત્તર પ્રદેશ સરકારે 1 ફેબ્રુઆરી 2026થી મિલકત નોંધણી માટે આધાર આધારિત
પ્રમાણીકરણ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. નવી સિસ્ટમ હેઠળ નોંધણી સમયે ખરીદદારો, વેચાણકર્તાઓ અને સાક્ષીઓની બાયોમેટ્રિક ચકાસણી જરૂરી રહેશે. યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે મિત્રો લખનઉ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો આપણે આવી ગયા છે 30 જાન્યુઆરી 2026 રિવિઝન પર. હાલમાં આંતરરાષ્ટ્રીય ડેટા ગોપનીયતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 28 જાન્યુઆરી. કયા રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજના હેઠળ કન્યા શિક્ષણ માટે ₹1250 કરોડની સહાય પૂરી પાડી છે? ગુજરાત રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં સ્ટ્રોબિલેન્થિસ નામના ફૂલ છોડની નવી પ્રજાતિ મળી આવી? અરુણાચલ પ્રદેશમાં. ભારતનો પ્રથમ પોર્ટ આધારિત 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ ક્યાં શરૂ થયું? કંડલા ખાતે. હાલમાં ઓકના જંગલોમાં એક દુર્લભ મશરૂમ ક્યાં મળી આવ્યો છે? ઉત્તરાખંડમાં. કઈ આઈઆઈટીએ પૂર્વીય હિમાલયમાં ગ્લેશિયરના જોખમોને ટ્રેક કરવા માટે એક ટેકનોલોજી વિકસાવી? આઈઆઈટી ગુવાહાટી રાઇટ આન્સર છે. કયા રાજ્યમાં નિયોલિથિક કાળના પદાર્થો મળી આવ્યા? કર્ણાટકમાં. ભારતીય રેલવેએ પોતાનો પહેલો હ્યુમનોઇડ રોબોટ એએસસી અર્જુન ક્યાં તૈનાત કર્યો? વિશાખાપટ્ટનમ ખાતે. હાલમાં કયા રાજ્યએ બેસિલસ સબ્ટિલિસને તેના રાજ્ય સૂક્ષ્મજીવ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યું? કેરળે. ઇન્ડસઇન્ડ બેંકના ચેરમેન અને સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અરિજીત બાસુની. હાલમાં ચર્ચા મળેલ યુજીસીની સ્થાપના 1953માં થઈ. પ્રજાસત્તાક દિવસ પરેડ 2026માં ભારતીય નૌકાદળના ઝાંકીની થીમ હતી એક મજબૂત રાષ્ટ્ર માટે મજબૂત નૌકાદળ, મારી ઈચ્છા સબકો શિક્ષા. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા યુનિસેફના સહયોગથી કયું ચેટબોટ શરૂ કરવામાં આવ્યું? પંચમ. યુનેસ્કોએ કયા દેશને તેના વારસા અને શિક્ષણના રક્ષણ માટે $7,40,000ની સહાય આપી? વિયેતનામ. કયા રાજ્યમાં 450 કરોડના ખર્ચે બનેલા માતાબારી ટુરિઝમ સર્કિટનો શિલાન્યાસ કરવામાં આવ્યો? ત્રિપુરામાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો માર્ક ટલીનું નિધન થયું છે. તેઓ એક પત્રકાર હતા બીબીસીના. આજનો પ્રશ્ન છે કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો બિલ પસાર કર્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.